હા બોલો. હા બોલો. ક્યાંથી બોલો તમે? હું પ્રાંતિજ તાલુકો, કયું ગામ? ગામ પલ્લાચર. પોલા ધોલ. પલ્લાચર. હમ. હમ. તાલુકો કયો આવે? તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. હમ. કોનું કરવાનું છે સાહેબ? હું પોતે જ વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ તમારું પોતે જ? હા પોતે જ. ઉંમર કેટલી છે તમારી? ઉંમર 44 વર્ષ. 44 વર્ષ. હા. પેલા લગ્ન થઈ ગયા તા? લગ્ન થયા તા 2003 માં. હમ. પછી 2021 માં છૂટું કર્યું. હમ. હા અને બાબો છે મારે 20 વર્ષનો. એટલે પેલા લગ્ન કર્યા એના બાબો હોય છે ને? હા બાબો છે ને મારી જોડે છે, એ તો મેં રાખી લીધો, મારી જોડે જ આવ્યો છે તો. તો બાબાના લગ્ન થઈ ગયા છે? ના ના બાકી છે તો. બાબો હતા 10-12 કરી છે પણ આગળ ભણવાનું ના પાડે એટલે ધંધો વળગાડે છે, શીખવાનું તારે બધું ટ્રેનિંગમાં. ક્યાં સમાજમાં બોલો? અમે શું થાર મેવાડા નાના 52. જમીન બમીન છે? હા ખેતીવાડી છે ને, 4.5 વીઘા જમીન છે. 4 વીઘા જમીન છે? 4.5 વીઘા. 4.5 વીઘા જમીન છે? હા અને બોર બધું જ છે, પાણી બાણી કમ્પ્લીટ છે. મકાન છે 2 માળનું ગોમમાં. કયા સમાજમાં કરવું તમારે? આપડે તો કોઈ બી સમાજ ચાલે એવું કશું નહીં. સારું પાત્ર સારું હોવું જોઈએ બસ. ગમે તે જ્ઞાતિ. તો સાહેબ એમાં એવું છે તમારી ઉંમરનું જોઈએ ને પાછું? હા. 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 તમારી ઉંમર? આપણે ઉંમર 44 એટલે 40ની આસપાસ જુઓ, 40, 42, 43. કહેવાનું એવું તે સમજી લો કે તમારી 44 વર્ષ ઉંમર છે. તો સામે 42, 43. પાત્રો 40 વર્ષનું હોય તો ચાલે ને? હા ચાલે ચાલે. હા એટલા માટે કીધું. અત્યારે છોકરો કામ શું કરો અત્યારે તમે? કામ તો ફર્નિચરનું કરું છું હું. ફર્નિચરનું કરો? કેટલોક આવક કેટલીક છે? આવક અત્યારે તો થોડી સીઝન ડાઉન છે એટલે અત્યારે તો લગભગ 20-25 આવે અત્યારે તો. 20-25 હજાર રૂપિયા? હા પછી થોડી સીઝન આવે ને એટલે 40-45 જેવું થાય. પોતાના જ મકાન છે ત્યાં? પોતાનું જ મકાન છે. કેટલા રૂમ વાળું છે? હવે તો ગામડામાં તો મારે તો 2 રૂમ હોય ને આગળ ચોપર ખાસી ચોપર લોબી છે અમારે તો. 2 રૂમ થઈને ચોપર લોબી પાછી રોડ આગળ પાછો. આરસીસી. મકાનની જગ્યા ખાસી મોટી છે. આમાં આપણે આમાં 16-17 ફૂટનું આમ ખાસું મોટું છે. એટલે સાથે આપણે તમે લગ્ન કરો તો સાથે કોઈ બાળક આવે તો ચાલે? ના બાળક છોકરી હોય તો ચાલે પણ છોકરો હોય તો ના ચાલે. છોકરીઓ તો ચાલશે. એ કહેવાનું એવું છે નાની કોઈ બાળક આવે તો ચાલે ને એમ? ના પણ છોકરી આવી જોઈએ એમ કહું છું. છોકરી હોય તો ચાલે? હા છોકરી ચાલે. તો છોકરી તો મને લક્ષ્મીમાં તો બહુ માણ છું છોકરીમાં તો. હા. એટલે લક્ષ્મી કહેવાય છોકરી તો. એટલે દીકરો આવે તો ના ચાલે ને? ના છોકરો ના, મારા છોકરો છે પછી છોકરો આવે પછી મારા જમીન પછી તો શું છે પછી ભાગ પડે ને પાછો. હા એ તો છે જ. અમે જમીન છે એમાં મેં હાલ 2 ભાઈ છે. એટલે 2 ભાઈ એટલે તારે 4.5 વીઘામાં મહી 2 ભાગ પડે. પછી આ છોકરો આવે પછી 2 ભાગમાં પછી પાછા 2 ભાગ થાય પાછા. એટલે આગળ પછી ઓછું થતું જાય બધું. સમય. એટલે છોકરી તો છોકરી ભલે હોય ગમે છોકરી આવશે ને દુઃખ નહીં પડે ને. હા નાની આપણા ઘેર ખાલી ખાવા પીવાનું છે, કશું ઢોર ટોકર કશું નથી ઘેર. બધું કાઢી નાખેલું છે. ખાલી ઘરનું કામ જ કરવાનું છે, કશું કોઈ નહીં. હા એટલા માટે સામે કોઈ પાત્ર મળી જાય. એટલે બાકી ન કોઈ તકલીફ પડશે નહીં ને. તમારું ગામનું નામ બોલો હાલો હું લખી લઉં. પલ્લાચર. પલ્લાચર. હા પલ્લાચર. જિલ્લો કયો આવે?
જિલ્લો સાબરકાંઠા. સાબરકાંઠા. હમ. તાલુકો? પ્રાંતિજ. તમારું નામ આખું બોલો. વિષ્ણુભાઈ પોપટભાઈ સુથાર. વિષ્ણુભાઈ પોપટભાઈ. પોપટભાઈ. હા. પોપટભાઈ સુથાર. સુતાર, બરોબર ને? સુથાર. ઉંમર બોલો તો પેલા. ઉંમર 44 વર્ષ. 44 વર્ષ. ઓકે. તમારો ફોટો સાહેબ મોકલી દેજો. આ ફોટો વોટ્સઅપ કરી દો મેં. હો? હા હા. હા, તારો ફોટો મોકલી હું ફોન કરું તમને. હા હા. હો? હું કોઈ લેવડ દેવડ કશું થશે એવું સર નહીં કશું આમ. નહીં સાહેબ, કોઈ વસ્તુ લેવા દેવા નથી. હો. હા. 1 રૂપિયા. હા હા. સામે બરોબર. કોઈ ફોન કરે ને તમને, હા હા. બરોબર, તોય તમે એમ મારું નામ દઈને એમ કે 2-3 હજાર રૂપિયા, 3500 રૂપિયા હા નાખો, હા. તો એ રીતે પૈસા ના દેતા. હા હા. બરોબર. પછી આ તો કોઈ પાછળ ફ્રોડ કોલે આવું પાછા. હા, મારું કોઈને કોલ આવે તો હા. મને ફોન જાણકારી દેજો જરૂર. હા. કોઈ બેન, જોનતા ના આવે ને કે મારી છોકરી તમે આવીએ છે, તમે એટલા પૈસા નાખો ભાડું, આ બધું હોય બધું. હા, કોઈ બેન હા. ફોન આવે, હા બરોબર, તો નંબર રાખવાનો, મને નંબર વોટ્સઅપ કરી દેવાનો, ફોન કરી દેવાનો. હા હા. બરોબર. સાચી બરોબર. વાત છે. અને કોઈ ભાઈ ફોન કરે પૈસા ડાયરેક્ટ ના નાખતા. પૈસા તો હું કોઈને હાલતો જ નહીં, તો હું કરતો જ નહીં. પૈસા તો ઘણા બધા મારા પૈસામાં તો બધા ગલા લૂંટી જતા રહેશે. હા, એટલા માટે જ કહું છું ભાઈ. હમ. કેમ કે અહીંયા અમારે બાજુમાં આપણે દ્વારકામાં જ બનાવ બની ગયો છે. દ્વારકા. હા, દ્વારકા. તમારું વતન? અમારું અહીંયા અમદાવાદ. અમદાવાદ. તો અમદાવાદની બાજુમાં કોઈ ગાંધીનગર છે, મારા તો બધા રિલેશન છે. અમદાવાદમાં છે મારા તો બધા. હા હા. અને પેલા તો અમદાવાદ તમે કાબુ કરતા પેલા તો શું કરી નાખ્યો હવે. હા, અમદાવાદમાં ઓફિસ છે સાહેબ આપણી. હા હા. અમે સરખેજ ને રાની એ બધું ઘણું કામ કર્યું બધું. આપણે સરખેજમાં જ ઓફિસ છે. હા. પછી સરપંચ 4 રસ્તા. હા, તો એ કહેવાનું એવું છે કે કોઈ કોલ આવે તો જાણકારી કરજો, બરોબર છે? હાલે મેં જે કોઈ બી વાત આવી કોઈ પૈસા તમને પેલા હું કહી દઈ, તમને નંબર વોટ્સઅપ કરી દે, ફોન કરી લેવાની. હા, અને કહેવાનું એવું શું છે, અત્યારે તો એવું છે કે તમારો સામે પાત્રો હા પાડશે ને, એટલે હું તમને ડાયરેક્ટ કોલ કરીશ. હા હા. કે આ ભાઈ વિષ્ણુભાઈ તમારે હારે વાત કરી લ્યો, હું કોન્ફરન્સમાં રાખી અને તમને વાત કરાવીશ. બરોબર. આ રીતનું છે સાહેબ. બરાબર ને? તમે ખોટી રીતે ક્યાંય છેતરાવ નહીં. હું ક્યાંય 5 રૂપિયા ક્યાંય લેતો નથી. હા હા. કેમ કે ફ્રી સેવા છે સાહેબ. હા હા. એટલે આ એક મારે આ તારો ઓડિયો થવાનો ના તો પેલા યુટ્યુબમાં. હા હા. હા. બરોબર. એક ભાઈ છે મારું સાહેબ કરીને છે, આપણો ભાવનગર બાદ ચોક છે એક ભાઈ. હા હા. એમને મેં આલ્યો છે, પણ હમણાં એક વચ્ચે છોકરી આવી હતી, હું ઓડિયો જોયો. અને મારી ઉંમરે તેને કોઈ છોકરા બકરા નતા, પણ હું એમને ફોન બહુ ટ્રાય કર્યા. જે ઓડિયો જોઈને તરત મેં એમને પછી મેસેજ મોકલ્યો અને વોટ્સઅપ કર્યું એમનું જે આખું રેકોર્ડિંગ. અને પછી ફોન કરેલો, મેસેજ કર્યો વોટ્સઅપમાં, મારે જરૂર છે ને આ બેન મને વાતચીત કરાવો. પછી આમ ફોન રહીને લેટ કાલે ફોન આવ્યો. સાહેબ હું ફોન કર્યો છે, મારે વખત જે જરૂર તમે ફોન તો કર્યો ને મને. તો શું કીધું? જે પાત્ર તું મારા બરોબર હતું, હું મેં ફોન વાત કરી લો. પછી મેં સાહેબ ને ફોન આવ્યો કે થઈ ગયો એમને તો કે. હા, એ રાજકોટનું હતું. હા, રાજકોટ. હા, રાજકોટના બેન હતા ને. અમે તો ખબર નહીં, મેં કોક નામ હતું, રિદ્ધિ નામ હતું. હા, રિદ્ધિ નામ હતું, રાજકોટના હતા. હા, રિદ્ધિ. હા હા. એ તો મારામાં આવ્યું હતું. હા હા. એટલે પછી તો સામે થઈ ગયું. હા. એટલે મેં પછી ટાઈમ ફોન વિડીયો આવતો હોય ને મેં પછી તરત મેસેજ કરી દે, વોટ્સઅપ કરી દે. અમે વાત કરવા માંગતા, પછી ફોન જલ્દી ઉપાડતા નહીં પછી. ના સાહેબ, મારું કહેવાનું એવું છે, મારું તો કેવું છે તો હું તમને નંબર આપી દઉં, તમે વાત કરી લ્યો એકબીજા, બરોબર? પછી વાત કરીને તમે મને જણાવો શું કહે છે એ બેન, બરોબર? આ રીતે એટલે હું કહેવા માંગુ છું કે મારો તો ઓડિયો યુટ્યુબમાં જોઈએ ને. હા. મને લાગે આ પાત્ર સારું છે, તમે એ ઓડિયો મેં શેર કરીને તમને વોટ્સઅપ પર નાખીએ, પણ તમે મેસેજ કરીએ કે મારા મને વાતચીત કરી છે. પછી અમે ફોન કરીએ, એટલે ફોન પછી ભાઈ એ ના ઉપાડે. ના, આપણે કાલે ફોન આવ્યો પછી. એમાં એવું હતું, હું થોડોક મારી તબિયત ખરાબ હતી, એટલે તમારા ફોન આવ્યા હતા જાજા, મને ખબર હતી. તમે 2 વાગે કીધું હતું ને ફોન કરવાનું. એમાં એવું હતું મારી તબિયત ખરાબ હતી, એટલે મને ઘરે હતો.
એટલે ના પછી વાત સાચી. થોડું અત્યારે શું ચોમાસું ખરે ને કદાચ તબિયત બગડે યાર હા. કોકની એવું થાય. એટલે તબિયત ખરાબ હતી એટલે હું છે ને આરામ ઉપર હતો એટલે ફોન ના હા ઉપાડ્યો સમજે. સાચી વાત. બીજું કઈ નહીં, નકર તો ફોન ગમે ત્યારે આવે ફોન ઉપાડી 10 વાગ્યા લગે એમ ગમે ત્યારે ઉપાડી દઉં ફોન. તમને ફોન કરો તો કયા ટાઈમ ફોન કરો? 8 થી 6 સુધીમાં? હા, સવારના 9 થી રાતના 10 વાગ્યા લગે ગમે ત્યારે કરી શકો. વચ્ચે ટાઈમ પાસે કોઈ? નહીં ગમે ત્યારે કરી શકો એવું કઈ નહીં. એટલે તમારા વચ્ચે કોઈ જમવાનો ટાઈમ હોય, લંચ હોય, એવું કોઈ અમારે ટાઈમ? એવું જમવાનો ટાઈમ એવું છે કે અમારે 12 વાગ્યાથી 1 વાગ્યા લગીનો ટાઈમ હોય. હા, એટલે 12 ગામ તમારે કહી દેવું કે 12 ગામ ફોન કોઈને કરવો નહીં. ના 12 થી 1 વાગ્યા લગીનો ટાઈમ હોય જમવાનો, પછી હા. કલાક આરામ હોય એટલે 2 વાગે ફ્રી થઈ જાય અમને. હા, એટલે 12 થી 1 ગામ ફોન કરે નહીં. જતા જમવા બે પછી કોઈનો ફોન આવે એટલે જમવા પછી મજા ના આવે પછી આવું થાય. ના સાહેબ એવું હા. કઈ નથી સાહેબ, આપણે તો સેવા કરવા બેઠા બરોબર હા, છે. સાચી વાત. બધે માટે આપણે ખોટું નહીં લાગે આપણને બરોબર. મેં 2-3 પાત્રે અમે કરાયા છે એવું નહીં. હમ મારા ભત્રીજાને મારા 1-2 ગામું મારા લગ્ન હતા 2 હાડીઓને મેં સેટિંગ કરાવી દીધેલ છે. હમ હવે આજે મારા જળ સુધી મને કોઈ ને કોઈ ચાલતું નહીં. ના થઈ જાય બોલો એમને મેં બધા ઢાળ પાડી દેતા શું કીધું એકદમ બધો હોય. અને મારા ભત્રીજા ને અને શું થારમાં પાસે બીજા ગોળ પર કરાવી ખરું. આવી બીજા થ્રો બીજા ત્રીજા થ્રો એમ કરાવી પણ પછી થઈ ગયું હમણાં. ના થઈ જાય તમારું થઈ જાય છે. એટલે અમે રહી ગયા પાત્રો આવશે ને એટલે હું તમને કોન્ટેક્ટ પેલા કરીશ. એટલે મારા ઘેરથી નો ચારિત્ર ખરાબ હતું એટલે મેં છૂટું કર્યું. હા, ચારિત્ર આઉટલાઈન હતી ને એટલે મેં છૂટું કરી પછી મને ના ગમ્યું બધું. એવું છે. હા, એટલે આપણને ના ગમે યાર બધું. હા એ તો બરોબર જ છે ને સાહેબ. અને આપણા સત્સંગી મોણ છે સ્વામિનારાયણ મોણ આવવાના છે પાછા. એપીએસ. હા એ તો બરોબર. હા, મંદિરમાં આપણે અમદાવાદ મંદિર છે સાઈબાગ. હા, મોહન સાહેબ મહારાજ બીએપીએસ. પ્રમુખ સાહેબ હતા તો બહુ ટાઈમ જતા રહ્યા તો. હા સારું તો ફોટો મોકલી દેજો તમારો. હા મોકલી દો. હા એ સારું હાલો.